ભાજપની પેટા ચૂંટણીમાં જે વચન આપ્યા હતા ત્યારે 2 નાળા ચાલુ હતા. અત્યારે 3 ચાલુ છે, 3 બંધ છે. જે આ વચન આપ્યો ચૂંટણી ટાઈમે એનો પૂરેપૂરો સદુપયોગ અત્યારે થઈ રહ્યો છે. આ પોણી ખોનપર અને નાગલા બંનેનું માલસણ વાવડી કેનાલમાં નાખવામાં આવે એ પોણી અંદાજિત 4 કિલોમીટર આગળ જઈને પાછું જમીનમાં ઉતરી જાય છે. જે ખોનપર અને નાગલાની જમીન ખરાબ ઓલરેડી થઈ ચૂકી છે અને હવે વાવડી માલસણ રાવળા આ જમીન ખરાબ કરવા માટે કેનાલમાં આ ગાબડા પડ્યા. આ ગાબડા આ ખારા પાણીના કારણે પડ્યા છે. આ કેનાલનો ગાબડો આવી જ રીતે પાણી ચાલુ રાખવામાં આવશે તો 2 વર્ષની અંદર આ કેનાલ તૂટી જશે અને આવનારા 5 થી 10 વર્ષની અંદર વાવડી માલસણ અને રાવળા 3 ગામોની જમીન જે હાલત હાલ માલસણ અને ખાનપર અને દોડગોમની છે એ હાલત વાવડી માલસણ અને રાવળાની થવાની છે. ખેડૂતો આમની અંદર વિરોધ નહીં કરે તો રાજનેતાઓ ક્યારેય આની અંદર આવવાના નથી. જો કે વાવ તાલુકાની અંદર આના વિશે બોલવા માટે કોઈ તૈયાર નથી. કારણ કે જે પણ કોઈ હોય તે ભાજપથી દબાયેલો હોય વ્યક્તિ એવું અત્યારે અમને લાગી રહ્યું છે. આ કેનાલની અંદર જેટલા પણ ગામડાઓ આવતા હોય ત્યાં સુધી આ પાણી નથી પહોંચતું. આ પાણી માત્ર ને માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે જમીનમાં પાછું ઉતરી જાય છે. જેના થકી સરકાર આની પાણીની નોંધ લે. આ કેનાલમાં કાયમી આ પાણીનો નિકાલ નથી. કાયમી નિકાલ માટે સરકારને જે પણ કોઈ પગલાં લેવા હોય તે લે. કેનાલનો નિકાલ કાયમી નથી. જેના દિવસે આ ખેડૂત એક થઈને આ કેનાલ ઉપર આવ્યા એ દિવસે આ કેનાલ નહીં હોય. મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આ પાણીના પ્રશ્નો વિશે બોલવા માટે કોઈ તૈયાર નથી. જેના થકી આ વિડીયોના માધ્યમથી તમને બધાને જણાવું છું કે આ પાણી અટકાવવામાં નહીં આવે તો કદાચ ખેડૂતો આંદોલન આ પાણી માટે કરી શકશે. કારણ કે ખેડૂતો આખા 3 ગામોની જમીન જે ખોનપર અને નાગલાની છે એવી હાલત વાવડી અને માલસણ અને રાવળાની થાય આવનારા 5 થી 10 વર્ષમાં અમારી જમીન બહુ ખરાબ થવાની શક્યતા છે. જય હિન્દ, જય ભારત.